મિત્રો હાલો આપણે જઈએ આશાપુરા ટેમ્પલ। આજે આશાપુરા માતાજીનો મેળો હતો। અમે અત્યારે બપોરે નીકળ્યા છીએ, પહોંચી છીએ અત્યારે 3:30 જેવા વાગ્યા છે। તો હાલો તમને આનો પણ નજારો એક અલગ છે, તો તમને હાલો બતાવીશું। સરસ મજાની જગ્યા છે, ભલે તમને ટ્રેકિંગ કરતી વખતે તમને બતાવ્યા મંદિર, પણ આજે પાછી નવેસર બહુ જે કે ચોમાસાના વાતાવરણમાં નજારો કાંઈક અલગ જ હોય ડુંગરનો। તો આજે તમને દ્રશ્ય બતાવીશું, સુંદર વાતાવરણ વાડી વિસ્તાર જોઈ શકો છો। સરસ મજાનો નજારો, વાડીમાં શેનો ઝાડ આવે છે તમે જરાક કોમેન્ટમાં કહેજો, એટલે ખ્યાલ પડે કે તમને વસ્તુની ખબર પડે છે કે વાડીમાં શું વાવેતર કરેલું છે। ફાઇનલી મિત્રો આશાપુરા માના મંદિરે પહોંચ્યા છીએ। ફાઇનલી મિત્રો આશાપુરા માના મંદિરે પહોંચ્યા આપણે। ઘણી બધી પબ્લિક જઈ રહી છે, કારણ કે આજે માતાજીનો મેળો હતો એટલે બહુ પબ્લિક આવે ને પાછો આજે કે શું કે સન્ડે છે, આજે તો પબ્લિક તો હોય જ છે। नज़ारा आज तो कुछ अलग दिख रहा है। बारिश आ जाए तो उसमें भी बहुत मज़ा आएगी आज। મિત્રો જોઈ શકો છો ડુંગર વિસ્તાર, બાઇક તો આમાં કેટલી સામે આવે ને કેટલી બધી બાઇકો જાય, માંડ બચ્યા નકા આજે પડી ગયા તો, કારણ કે સામે સ્વિફ્ટ ગાડી આવી ગઈ ને બાજુમાં ગાડી નીકળતી નથી, એના કારણે ચાલો આપણે થોડીક વાર ડુંગર વિસ્તારમાં ફરશું આજે। તો મિત્રો આપણે પહોંચીએ છીએ માતાજીના મંદિરે। બાઇક તો માંડ ચડી, કારણ ટ્રાફિક ઘણી બધી હતી એટલા માટે। તો હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ। હમણાં વચ્ચે આવ્યા હતા, પણ પાછા ઘણા દિવસો પછી પાછી પણ આજે આવ્યા। તો હાલો મિત્રો દર્શન કરી લઈએ માતાજીને। જોઈ શકો છો અત્યારે આશાપુરા ટેમ્પલનો નજારો, ઘણી બધી પબ્લિક આવી છે। ધજાના દર્શન થઈ ગયા ને બસ દર્શન થઈ ગયા, આપણા માતાજીનું દર્શન કર્યા આપણે। બસ હવે આ ડુંગર વિસ્તાર બાજુ જશું થોડીક ફરવા, જોઈએ નીચે ઉતરાય હશે તો આપણે નીચે ઉતરીશું, પછી સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરશો અને માઇકનો ઉપયોગ કરશો। ત્યારે સુધી નહોતો લગાવ્યો, હવે માઇકનો ઉપયોગ કરશો આપણે। હાલો તો હાલો મિત્રો હવે આપણે ડુંગર પર ચડીએ। ઘણી બધી પબ્લિક આવી છે, જો ફોટો બોટા પાડવા માટે। આશાપુરામાં ટેમ્પલ ડુંગર વિસ્તાર આપણે પણ ફોટા બોટા પાડીએ, થોડા ઘણા, વધારે નહીં। ડુંગરે જવાનો વિચાર છે, પણ છેટો ઘણો છે। આ મારી ખબરીએ પહોંચી જાય, જવું આ ફોટા વાળા માટે। આમ પ્રેમજીભાઈ મારા ભેગા આવ્યા હતા। વરસાદ જેવો મોસમ થયો છે ને થોડો થોડો વરસાદ જેવો લાગે છે કે આવશે એમ। બાઇક તો લગાડે છે, પાણી વાર ન થઈ જાય તો સારો। અહીંયા તો ગાડીની એટલી ટ્રાફિક થઈ ગઈ છે, હવે મારા વાલા ગાડી ચડાવે છે, મારે ખ્યાલ છે કે ગાડીઓ નીચે પડી છે તો આપણે નીચે પાર્કિંગ કરીને આવી।
બાઇક તો લગાડે છે પણ મિત્રો વરસાદ આવે છે, જોઈએ હવે શું થાય છે. કારણ કે પછી ઘણો વરસાદ આવશે તો પછી નાખી દેશું આપણે બેગમાં, એમાં શું હોય. હાલો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુંદર મજાનું વાતાવરણ. આપણે આવ્યા છીએ કુકમાં, કચ્છની બાજુમાં આશાપુરા ટેમ્પલ. તમે જોઈ શકો છો આ બાજુ મંદિર માતાજીનું બહુ સરસ મજાનું, અને ફોટોગ્રાફી કરીએ તો બહુ સરસ મજાનું અહીંયા સુંદર મજાનું વાતાવરણ, અને આ ડુંગર વિસ્તારમાં મસ્ત ફોટોગ્રાફી કરી શકો છો. બહુ મજા આવે અહીંયા આવો એટલે, આમ કે કાંઈ પણ ટેન્શન તમને હોય ને તો ટેન્શન દૂર થઈ જાય ને, આમ શાંતિ હોય વાતાવરણ. આમ ભાઈબંધો ભેગા આવો ને અહીંયા બસ બધા બેઠા હો, ડાયરા પાણી થતા હોય, એની મોજ કાંઈ અલગ જ હોય ને. અમે આજે ભાઈબંધો બે ત્રણ આવવાના છે, બ્લોગમાં તો નહીં લઈએ આપણે, કારણ કે એ ભાઈબંધને બ્લોગમાં શરમ આવે આવતે. હાલો મિત્રો આપણે આ બાજુ હજી ફરશું થોડા ઘણા, પછી શૂટિંગ કરશું હજી થોડી ઘણી. વાળની તો કેટલી બધી હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે બાઇકમાંથી જાય તો વાળ ખરાબ જ થઈ જાય. આ પ્રેમજીભાઈ રાધે જે મારા ફોટોગ્રાફર છે, જો ભાગી જાય. જોઈશ જો આ નજારો ભૂલવા જેવો છે જ નહીં મિત્રો, કારણ કે આ નજારો જોયો હોય ને ખબર હોય, બાકી ન જોયો હોય ને તો શું ખ્યાલ હોય આને. અહીંયાથી હવે આપણે નીચે ઉતરી, બધા પાડી લીધા છે. હવે વિચાર છે ઓલી ધાર ઉપર બેસી થોડીક વાર. ભાઈબંધ હજી ક્યાં પહોંચે ને કાંઈ નાખી નથી, કઈ ફોન આવ્યો તો હજી પહોંચ્યા નથી, વાટ જોઈને થાકી રહ્યા આપણે. અને આ બધા ડુંગર વિસ્તારમાં તમે ઝાડ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના ઝાડ છે, ને ઘણી બધી પબ્લિક આવી રહી છે. ડુંગર નીચે માતાજીનું મંદિર છે બિરાજમાન, અંબેમાનું. મિત્રો રત્નાલ કચ્છથી આ બધા મિત્રો આયા છે. નિલેશભાઈ ને જય માતાજી ભાઈ, કેવી મજા આવી ગઈ? બહુ મજા આવી, જોઈશો વાતાવરણ. જય માતાજી. આ બધા મિત્ર આયા છે. ક્યારે આયા ભાઈ તમે? બસ અમને કલાક દોઢ કલાક થઈ. પગે આયા કે પછી બાઇક થી? ગાડી લઈ આવ્યા, નીચે છે, બહુ ટ્રાફિક છે અત્યારે, જોઈ શકશો બહુ ટ્રાફિક છે મેળામાં આજે. અને અહીંયા તો દર રવિવારે ફૂલ ટ્રાફિક થાય છે અત્યારે. મજા આવી તમને? બહુ મજા આવી, માતાજીની દયા છે, બહુ વરસાદ સારો છે કચ્છમાં. જય માતાજી. જય માતાજી. બહુ મજા આવી તમને મળ્યા ને. જય માતાજી. આભાર બન્યા. આ એપલ જેવો જ છે. ચિંતા જવાના છે ઈ છે કે તમને કયો છે 3 વાર ચાલીને લીધો તો મિત્રો હાલો આપણે અહીંયાથી નીકળી જાય માતાજીના મંદિરેથી. એ ભાઈ આગળ જોઈએ ક્યાંનો રૂટ થાય છે, ઘરે જાય છે કે પછી અહીં રોકાવાનું થાય છે. હાલો આગળ બન્યા રહેજો પછી બ્લોગ પર. મિત્રો હવે અહીંયાથી હાલો આપણે નીકળી જાય માતાજીના મંદિરેથી. પછી નીચે આવ્યા હતા પણ નીચે સેટલમેન્ટ નથી સારો એવો, એ ફોટા ફોટા પાડવા હતા પણ મજા ના આવી એમ ફોટા પડાવવાની, કારણ કે જે હતી મજા મારે જ હતી પણ નીચે કાંઈ નથી. અને આ ભાઈ મારા ભેગા હોન્ડા લઈને ચડ્યા હતા, એની હોન્ડા માન બચી છે પડતે પડતે. જો આ ઉતરે છે, આ ટ્રાફિક જામ અને કેટલી બધી પબ્લિક આવી છે દર્શન કરવા, લાખોની પબ્લિક. તો હલો મિત્રો આપણે અહીંયા નીકળી જાય. મિત્રો ટ્રાફિક ઘણી છે, ઉપરથી નીચે ઉતરવામાં 15-20 મિનિટ લાગી ગઈ, કારણ કે સામા ગાડીઓ આવી ગઈ હતી. અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી બધી છે. અહીંયાથી આપણે હોન્ડા તો ફ્રી મૂકી દીધી. જો મિનીનો બચલો નાનકડો આયા હતા આપણે કૃષ્ણ આઈ મારે જય ભાઈ બી આપણી નીવ્યા જરા મને બ્લોગમાં આવે રહ્યા. આજે પૂરા માના મંદિર ગયા હતા, બસ યાદ ભર્યા હતા. શું કરે જો વટકા ભરાવે એવો મોબાઈલ ને. હાલો ચાય પીની મિત્રો. જોવો પાવર બેંક રમે જોવો તો
ચાલો ચાય ભાઈ પીને આપણે ઘરે નીકળીએ. થોડો વરસાદ વચમાં આવી ગયો હતો, હાલતા જ ખરાબ થઈ ગયા છે. વાળની હાલત, આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ. હવે પહોંચીએ ઘરે. થોડોક હજી ઓટલે કામ છે, ઓટલે કામમાં મત આવી પછી આપણે હાલી બરોબર આગળ જઈએ. પછી નેક્સ્ટ બ્લોગની તૈયારી કરી એવો બ્લોગ નાખવો આપણે. કારણ કે પહેલાં 2-3 બ્લોગ શૂટ કરેલા પડે નથી નાખ્યા મેકેનિકના, એ આપણે નાખી દઈશું. ચાલો ચાય ભાઈ પીને નીકળી જાય. તો મિત્ર બસ આપણે ઘરે આવી ગયા છીએ ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે માતાજીના મંદિરે ગયા હતા, બસ અમાથી ઘરે 9-9:30 પહોંચી આવ્યા. કારણ કે રસ્તામાં 2-3 જગ્યાએ ઊભા રહ્યા હતા, એટલે આરામથી ઘરે પહોંચી આવ્યા. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે. બસ હવે જમવાનું તૈયાર પડે તો જમી લઈએ. ને મિત્રો તમને આ વિડીયો જોવાની, બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કારણ કે પહેલાં એક વખત તમને આ બ્લોગ દેખાડેલ છે ટ્રેકિંગનું, જે આશાપુરા મંદિરનું. અને આવા ઘણા બધા સ્થળ છે કચ્છમાં, એ પણ હું ફરીશ. બનતી કોશિશ કે સારો એવો બ્લોગ બને એટલી મારી બધી બનતી કોશિશ છે. અને અત્યારે તમે બ્લોગ જોઈએ આશાપુરા મંદિરનો. ને જો કે અત્યારે ઋતુ પ્રમાણે કે વરસાદની ઋતુ છે, વરસાદની. તો વરસાદની ઋતુમાં ઘણા બધા સ્થળ છે જ્યાં અલગ નજારો હોય છે. કે ડુંગર વિસ્તારમાં હોય તો લીલોતરીછમ હોય તો મજા આવે બહુ. તો મિત્રો આપણા બ્લોગ જોવાની મજા આવી હોય તમને તો કચ્છી બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો બને જ. ને વધારે તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, કે આથી અમને નવો તમને દેખાડતા રહેશું. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.